तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोनी अंदर। तो आज गाइस આપણે જે ઇન્સ્ટાગ્રામ પર હાલ ટ્રેન્ડિંગમાં રીલ્સ ચાલે છે તેના પર આપણે એક જોરદાર લિરિક્સ વાળું સરસ બધા શીખવાડવાના છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે, તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાઈસ વિડિયોને સ્ટાર્ટ કરતા પહેલા ડેમો પર એ વિડિયો જોઈ લઈએ અને મટીરિયલ ડાઉનલોડ કરતા ના ફાવે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તે વિડિયો જોઈ રીતે મટીરિયલ ડાઉનલોડ કરતા શીખી શકો છો। તો સૌપ્રથમ આપણે ડેમો ડિટેલ્સ પહેલા જોઈ લઈએ, પછી આપણે વિડિયોને આગળ સ્ટાર્ટ કરીએ। गुलाब के पाखो ओ जोया करे तने आखो ओ तू गुलाब के पाखो ओ जोया करे तने आखो। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो અહીંયાથી ગાઈસ તમારી જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। કંઈક આ પ્રકારે તમે તૈયાર જે પ્રોજેક્ટ મળી હોય એને તમારે ઇમ્પોર્ટ કરીને ઓપન કરવાની છે। તમે પ્રોજેક્ટને ઓપન કરશો તો તમે જોઈ શકો છો તમને સોંગ મળશે, અંદર તમને ઇફેક્ટો મળશે, લિરિક્સો મળશે, બરાબર છે। તમારે ખાલી ફોટો એડ કરવાનો રહેશે। તો તમારે અહીંથી આગળ તરફ આતરવાનું છે, તમે જોઈ શકો છો બધે જ આપણી લિરિક્સો છે, બરાબર છે। તો હવે તમારે પહેલાં સુધી રહીને નીચે જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે, મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે આ ટાઈપનો એક રાધા કૃષ્ણનો ફોટો લઈ લેવાનો છે। આ જે ફોટો છે તમે ટેલિગ્રામ ગ્રુપમાં હું પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે। જે ટેલિગ્રામ ગ્રુપની લિંક છે તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે। હવે આ જે ફોટો છે એને તમારે ઉપરના ચહેરા પર ક્લિક કરીને ફોટાને ફિલ ટુ કમ્પોઝિશન પર ક્લિક કરીને ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી નાખવાનો છે। હવે જે ફોટો ફૂલ સ્ક્રીનમાં થાય જે ફોટાની લેન્થ છે એ તમારે મ્યુઝિકના એન્ડ સુધી કરી દેવાનું છે। કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો ફોટાની લેન્થ મ્યુઝિકના સુધી થઈ જાય એટલે જે ફોટો છે તેની પર તમારે હોલ્ડ કરીને નીચે તરફ ખેંચીને આપણે જે મ્યુઝિક છે એની ઉપર તમારે કમ્પ્લીટલી સેટ કરી નાખવાનું છે। કંઈક આ પ્રકાર તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। હવે ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે, બરાબર છે। તો હવે જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો એક તમને વિડીયો ગમ્યો છે, વિડીયો ગમે તો એક લાઈક કરવાનું, જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન પર ચેક કરી દેજો, કારણ કે આ પછી નોટિફિકેશન તમે સૌથી પહેલાં મળી શકે, બરાબર છે। ગાઈસ તમે મારી ટેલિગ્રામ ગ્રુપની જોઈન ના થયા હોય તો પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે, મારી ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાં આગળ મટીરિયલ આપીએ છીએ આપણે, તો ટેલિગ્રામ ગ્રુપને તમે જોઈન થઈ જજો, બરાબર છે। તો અહીંથી ગાઈસ આપણે પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।